જ કોલેજ જવું પડશે આજે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ અત્યારના પોરમાં વાગી ગયા દેખો 8:30 5 મિનિટની વાર અને મારે કોલેજ જવાનું 9 વાગે. હવે અહીંથી મારે 8:45 તો નીકળવું જ પડે. તો હું 10 મિનિટની અંદર ત્યાં પહોંચ્યું. ત્યાં પહોંચ્યા પછી હું ક્લાસમાં જઈ. તો હાલ તો મમ્મી નાહવા ગઈ અને આજે તો બહુ લેટ થવાનું હોય કારણ કે મેં નાહવાનું વિચાર્યું પણ મને લાગતું નહીં કે આજે મને નાહવાનું મેળ પડે. તો જોઈએ હવે શું થાય કે મમ્મી ક્યારે બહાર આવે, હું ક્યારે જઉં. અને કાલના બ્લોગનું એડિટિંગ ને બધું કરવાનું બાકી અને જોઈએ કે આજે કેવી રીતનું બધું મેનેજ થાય. અને દેખો ગાઈસ, ખાલી ટાઈમ જાય. હું ઉઠ્યો તો મને ડેનીએ પહેલાં ઉઠાડ્યો તો 7 વાગે. 7 વાગે હું ઉઠ્યો પણ કાલ રાતે અમને લેટ થઈ ગયું હતું એટલે હું ફરીથી સૂઈ ગયો અને સવારના પોરમાં ડાયરેક્ટ હું ઉઠ્યો 8 વાગે. 8 વાગે ઉઠીને આને હું લઈ ગયો નીચે જઈને આવ્યો અને 8:15 થઈ ગયા. ઉપર આવ્યા અને ગાઈસ હું ઉપર આવ્યો એટલે મમ્મી નાહવા બેસી ગઈ હતી. એટલે હવે જોઈએ કે શું થાય કે આજે નવાય કે નહીં નવાતું, નહીં તો એમને એમ જ કોલેજ જવું પડશે આજે. અને દેખો ટાઈમ બી દેખો કેટલો ફાસ્ટ જાય. કાં તો ભાઈ એક કામ કરું, હું આ બાજુનું જે બાથરૂમ હોય એની અંદર નહીં લઉં. હા ગાઈસ, એ બાજુનું બાથરૂમ ખાલી તો એ બાજુના બાથરૂમની અંદર હું નહીં લઉં. એટલે ફટાફટ હું રેડી થઈ જાઉં અને ટાઈમે બચે. તો ચલો ગાઈસ, હું ફટાફટ રેડી થવા જેવું નહીં લઉં મસ્ત અને નહીં પછી જઈએ ફટાફટ કોલેજ. તો અહીંયા ગાઈસ હું નહીં રેડી થઈ ગયું અને અત્યારે પગમાં દેખો વાગ્યા 8:45 થઈ ગયા. તો ચલો ફટાફટ હું જલ્દીથી બેગ ભરી લઉં પછી નીકળ્યું કારણ કે બહુ લેટ થઈ ગયું. આજે 15 મિનિટ જ બાકી અને મને ત્યાં પહોંચતા 10 મિનિટ થશે અને ત્યાંથી પછી પાર્કિંગ કરે પછી અંદર જાય એમાં 5 મિનિટ થઈ જશે. તો ચલો ગાઈસ, હું ફટાફટ બેગને પેક કરી લઉં. ગાઈસ, હું અહીંયા ફાઇનલી ઘરે આવી ગયો અને આજે બહુ લેટ થઈ ગયું. દેખો 5 તો અહીંયા જ વાગવા આવ્યા અને હાલ મમ્મી કપડાંને વાળવા બેસી અને આરે ભાઈ હાલ સૂઈ ગયો. ગાઈસ, એટલું લેટ થઈ ગયું ને આજે અમને, એટલા લેટ છોડ્યા ને અને મારા અમુક કામે હતા આજે બજારની અંદર, એ કામને પતાવી દીધા મેં. તો બહુ લેટ થઈ ગયું આજે. એટલો થાક લાગ્યો ને ગાઈસ, બહુ જ થાક લાગ્યો. એવું થાય કે કપડાં બદલીને બસ સૂઈ જ જાઉં અને એ જ કરવાનું. હું ડાયરેક્ટ કપડાં બદલીને સૂઈ જ જાઉં કારણ કે 5 તો વાગવા આવ્યા અને અહીંથી હું નીકળ્યો તો 8:45 અને ત્યાં પહોંચ્યો 9 વાગે અને 9થી લઈને 5 વાગી ગયા અહીંયા. તો બહુ થાક લાગ્યો એટલે હું ડાયરેક્ટ કપડાં બદલી દઉં અને કપડાં બદલીને પછી હું સૂઈ જાઉં થોડી વાર. ખાવું તો નહીં, ભૂખ તો લાગી નહીં, લાગી હશે તો વાંધો નહીં કારણ કે મને હાલ ઊંઘું જ છે. ખાવાનું તો પૈયે થઈ જશે. તો ચલો ગાઈસ, હું ફટાફટ કપડાં બદલી દઉં અને કપડાં બદલ્યા પછી હું થોડી વાર સૂઈ જાઉં અને ઊંઘીને ઉઠીને પછી ખાઈએ ભૂખ લાગે તો. ગાઈસ, અહીંયા અમે ડેનુને લઈને આવી ગયા આંટો મારવા માટે અને હું છેક ઊંઘ્યો તો દીદી હું આજે આવ્યો કોલેજથી 5 વાગે. હા, આજે લેટ છોડ્યા અમને. તે ઘરે આવ્યો 5 વાગે અને 5 વાગે આવીને પછી હું સૂઈ ગયો ને ખાધું પીધા વગર અને ઉઠ્યો. દીદીએ ઉઠાડ્યો મને 9 વાગે કે ચાલ ડેનીના આંટો મારવા જવાનું. એટલે ખાધું પીધું એ નહીં. હાલ અને 10 વાગવા આવ્યા છે ને અને હાલ 10 વાગવા આવ્યા અને આ ભાઈને અમે લઈને આવ્યા એ આંટો મારવા માટે. દેખો હવે અમે ઘરે પાછા જઈએ. ખાવાનું તો ગાઈસ હવે ઈચ્છા થતી નહીં, પેટ ભરેલું જ છે એટલે ડાયરેક્ટ હવે સવારે ખાઈ મોર્નિંગમાં નાસ્તો કરીને જાય કોલેજ. તો આજનો બ્લોગ ગાઈસ હું અહીંયા જ એન્ડ કરું. જો તમને આજનો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહી દેજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. મળીએ કાલના બ્લોગની અંદર.